હેલો વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ની અંદર। તો આજે આપણે જોવાના છીએ વિભાજ્યતાની ચાવીઓ। તો સૌથી પહેલી ચાવી છે 5 ની વિભાજ્યતાની ચાવી। બરાબર છે? શું કહે છે 5 ની વિભાજ્યતાની ચાવી? તો કે જો આપેલ સંખ્યાના એકમનો અંક, સમજો, જો એક શરત છે, શું કીધી? એકમનો અંક, એકમ એટલે પહેલો અંક 5 કે 0 હોય। કોણ હોય? કાં તો 5 કાં તો 0 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે, કેના વડે? 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। ફરીથી, જો આપેલ સંખ્યાના એકમનો અંક 5 કે 0 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। ઉદાહરણ તરીકે 875। જો આની અંદર એકમનો અંક તમે જોઈ શકો છો, કેટલો છે? 5 છે। બરાબર? તો એને આપણે શું કરી શકીએ છીએ? 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। આવું જ એક બીજું ઉદાહરણ, ધારો કે 25। તો 25 ની અંદર આપણને ખબર છે 5 છે એ કેવો છે? એકમનો 5 આવી ગયો। બરાબર છે? તો એને પણ આપણે શું કરી શકીએ છીએ? 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। એવી જ રીતે જો 0 વાળી સંખ્યા લેવી તો 50, તો એની અંદર શું આવે છે? એકમનો 0 આવે છે, તો એને પણ આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। 5 10 50। બરાબર? એના પછી છે 6 ની વિભાજ્યતાની ચાવીઓ। બરાબર? 6 ની ચાવી શું કહે છે? તો કે જો આપેલ સંખ્યાને, કોઈ પણ તમને એક સંખ્યા દીધી છે, ઈ સંખ્યાને તમે 2 અને 3 વડે જો તમે એને નિશેષ ભાગી શકો છો તો તેને 6 વડે નિશેષ ભાગી શકાય। બરાબર? જો આ થોડું કોમ્પ્લિકેટેડ છે, ફરીથી આપણે સમજીએ। શું કીધું છે? જો કોઈ સંખ્યા છે ને તમે 2 વડે કાં તો તમે એને 3 વડે, બરાબર, આમ તો 2 વડે તમે એને ભાગી શકતા હોય તો એનો મતલબ એ થાય કે ઈ સંખ્યાને તમે 6 વડે પણ ભાગી શકો છો। જો એને ઉદાહરણ તમને અહીંયા દીધું 696। બરાબર? હવે 696 ની અંદર તમે જો એને તમે 2 વડે નિશેષ આરામથી ભાગી શકો, કારણ કે પહેલો અંક કેવો છે? 6 છે। બરાબર? એટલે અહીંયા કઈ ચાવી લાગુ પડે છે? 2 ની વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે। બરાબર? પછી એના પછી 3 વડે પણ ભાગી શકાય। કઈ રીતે? તો કે તમે આ ત્રણેયનો સરવાળો કરો છો, કેટલો થાય છે? 6 ને 9 15 થાય। બરાબર? 15 ને 6 21। હવે 21 એવી સંખ્યા છે જેને તમે 3 વડે નિશેષ ભાગી શકો, 7 13 21। બરાબર છે? તો એનો મતલબ એવો છે કે 696 ને તમે 6 વડે નિશેષ ભાગી શકો છો। છે ને એકદમ જાદુ જેવું? હે પણ જો ફરીથી 696 છે એને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો અને એને 3 વડે પણ નિશેષ ભાગી શકો છો। એનો મતલબ એ થયો કે તમે 6 વડે નિશેષ ભાગી શકો, મતલબ કે બાય 2 ગેટ 1 ફ્રી। આ એવી ચાવી છે। બરાબર? એના પછીની ચાવી ત્રીજી, ઈ છે 8 ની વિભાજ્યતાની ચાવી। બરાબર? શું કહે છે કે જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંકથી, કેનાથી? છેલ્લા 3 અંકથી, બરાબર, બનતી સંખ્યાને જો તમે 8 વડે નિશેષ ભાગી શકો છો તો તે સંખ્યાને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો। મતલબ કે જો તમે કોઈ સંખ્યા લ્યો છો એમાં છેલ્લા 3 જે અંક હોય, બરાબર, એકમ, દશક અને 100 ના સ્થાનનો અંક, જો એને તમે 8 વડે ભાગી શકતા હોય તેનો મતલબ ઈ થયો કે ગમે એવડી મોટી સંખ્યા હોય ઈ સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો। આવું સાબિત થાય આ સેન્ટેન્સ ઉપરથી। બરાબર? અને બીજી શરત, જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંક ઉપર 0 આવતો હોય, એકમ, દશક અને 100 ત્રણેય ઉપર શું આવતું હોય? 0 0 0 આવતો હોય તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે। આ પણ એક શરત છે। ઉદાહરણ તરીકે તમે જો 1328। હવે આની અંદર તમે જો પહેલા 3 અંક કોણ થયા? 328 થયા। બરાબર? આને આપણે નિશેષ ભાગી શકીએ કઈ રીતે? 8 વડે તમારો ભાગાકાર કરો, 8 4 32। બરાબર? એટલે 0 0 આવી ગયો, ઉપરથી તમે 8 નીચે લઈ લ્યો, 8 1 8 31 જવાબ આવે। બરાબર છે? તો એને પર આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ। બીજું 71000, એમાં જો 3 અંક તમે જોઈ શકો છો, 0 0 0 છે। બરાબર? તો એને પણ તમે શું કરી શકો છો? 8 વડે નિશેષ ભાગી શકો છો। ફરીથી એક વખત બધી આપણે રિપીટ કરી લઈએ। 5 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તો કે કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક કેવો જોઈએ? 5 કાં તો 0 હોવો જોઈએ। બરાબર? તો એને તમે 5 વડે નિશેષ ભાગી શકો છો। 6 નું શું કહે છે? તો કે કોઈ પણ સંખ્યા હોય એને તમે 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકતા હોય, એનો મતલબ એ થાય કે તમે એને 6 વડે નિશેષ ભાગી શકો છો। એના પછી 8 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તો કે કોઈ પણ સંખ્યા હોય એના છેલ્લા 3 આંકડા હોય એને જો તમે 8 વડે નિશેષ ભાગી શકો તો ગમે એવડી સંખ્યા મોટી હોય એને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો। બીજી શરત, એમાં ને એમાં જો કોઈ સંખ્યાના છેલ્લા 3 આંકડા છે એ 0 હોય, એકમ, દશક અને 100 નું સ્થાન 3 3 0 0 0 હોય તો એને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો છો।